बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि देवाय नमो
નમઃ ઓમ ભાસ્કરાય નમઃ નમઃ ઓમ અચ્યુતાય નમઃ નમઃ ઓમ વિશ્વ રૂપાય નમઃ નમઃ આપણે સૂર્યનારાયણ ભગવાનના જુદા જુદા થોડા નામ એનું ઉચ્ચારણ કર્યું. એની કૃપા, એની ભક્તિ જો આપણે કરી શકીએ તો આપણને પોતાને કષ્ટમાંથી બચાવે, શરીર નિરોગી એ સૂરજ દાદા કરી શકે છે. સૂરજ દાદા એ ગંદકીમાં રોગના જંતુઓને બાળી નાખે તો પછી આપણા શરીરમાં જો એની આપણે ભક્તિ કરીએ તો રોગ થવા જ ન દે અને રક્ષણ કરે એવા સૂરજનારાયણ ભગવાન છે. સૂરજનારાયણ ભગવાન બધું જ આપે છે, એમ છતાંય એના બદલામાં કાંઈ લેતા નથી. અને આપણે આપીએ શું શકીએ? સૂરજ દાદા કે તમારી પાસે છે શું તો તમે આપી શકો. એ વાતે બરાબર છે. આપણે તો કાંઈ આપી ન શકીએ પણ એની ભક્તિ તો કરી શકાય. સૂરજ દાદા ઉપર એક આપણે પ્રાર્થના કરવાની કે હે દાદા, અમને જીવન દરમિયાન કોઈ પ્રકારની તકલીફ, કષ્ટ ન પડે. આપ અમારા શરીરનું ધ્યાન રાખો. વ્યક્તિગત રીતે જે ભક્તિ કરે એની ઉપર કૃપા સૂરજ દાદા કરે છે. આપણે સૂરજ દાદાને કાંઈ આપી તો ન શકીએ પણ એની કૃપા, એની કરુણા, એની દયા થાય આપણી ઉપર એટલા માટે આપણે એમની ભક્તિ કરવી જરૂરી છે. હા, અને સૂરજ દાદા મનુષ્યના બધાય પાપોનો નાશ કરનારા દેવ છે. સૂરજ દાદાને આપણે વારે વારે પ્રણામ કરીએ અને સૂરજ દાદા આપણાથી એટલા દૂર છે, એટલા દૂર છે, એમ છતાંય આ સમય તો જુઓ.
સુરત દાદાનો તાપ કેટલો બધો પડે છે. આવા સંજોગોમાં આપણે સુરત દાદાની ભક્તિ કરીએ, એનો મંત્ર બોલીએ દરરોજ એકવાર. અને આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ અને ગોપી મહિનો છે, તો સુરત દાદાની ભક્તિ પણ સાથે સાથે અત્યંત જરૂરી ગણાય છે. અને આપણે કથા ચાલુ કરીએ એ પહેલાં સુરત દાદાની થઈ શકે એટલી ભક્તિ કરવી, બસ. પછી બીજા ભગવાનની એના સ્વરૂપોની ભક્તિ કરવી, એ બધા એક જ કહેવાય. આપણે દિવ્ય મંત્ર સુરત દાદાનો બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે હો. આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણ લોક. અને જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલું છે. કા આપણે ભક્તિ કરીએ અને શક્તિ મળે સહન કરવાની, પણ એ સારું કહેવાય. ભગવાનને રાજી કરીને પ્રાપ્ત કર્યું કહેવાય. પણ સુરત દાદા એની ભક્તિ ન કરે એવા મનુષ્ય ઉપર પણ દયા કરે છે હો. સુરત દાદા એટલા બધા કરુણા કરનારા છે. અને સુરત દાદાની ભક્તિ ન કરી શકે અને માત્ર બે હાથ જોડીને પ્રણામ કરે વારે 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 વારે, તો સુરત દાદા એવા પણ મનુષ્યોનું કલ્યાણ કરે છે હો. સુરત દાદાને કેવી રીતે રાજી કરવા એ ઘણાયને ખબર ન હોય, પણ માત્ર કોઈ પણ એક નામ તો લેવાય. રવિ એટલેય સૂર્ય, સૂર્ય એટલેય સૂર્ય, અને અરુણ એ પણ સૂર્ય. આમ સુરત દાદા એનું નામ માત્ર લેવાથી જ એ કલ્યાણ કરે, વધારે ઓછું પ્રમાણ. અને જેમ આપણે સુરત દાદાને પ્રણામ કરીએ, સ્તુતિ કરીએ, ઉપાસના કરીએ, એમ એમ સુરત દાદા
આપણને શક્તિ પ્રદાન કરે છે. વાલા ભક્તો, આ બ્રહ્મા સ્વરૂપ પણ સૂર્ય છે. આ વિષ્ણુ સ્વરૂપ પણ સૂર્ય છે અને મહાદેવ સ્વરૂપ પણ સૂર્ય છે એવું પંડિતોએ આપણને કહ્યું છે. સૂરજનારાયણ ભગવાન એની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની અંદર રહેલી છે. સૂરજનારાયણ ભગવાન એમની કૃપા કરીએ, એમની કૃપા થાય, એમની ભક્તિ કરીએ તો સૂરજ દાદા આપણી ઉપર દૂર રહીને પણ પ્રાર્થના કરે છે, કૃપા કરે છે. અને આપણા ભારત દેશમાં તમને ખબર હશે કે જ્યાં જ્યાં સૂરજ દાદા એના સીધા કિરણો પડે ને ભારત દેશમાં, ત્યાં વધારે તાપ પડે છે. એને વિષુવવૃત્તનો પ્રદેશ કહેવાય છે. અને ત્યાં પણ સૂરજ દાદા કૃપા કેટલી કરે છે જુઓ તો ખરા. બધાને તાપ સહન કરવાની શક્તિ આપે છે. અહીંયા ઓછો તાપ પડે એના કરતા તો શક્તિ આપે સૂરજ દાદા. ઓમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ. આપણે ભાગવત શરૂ કરીએ, નિત્ય ભાગવત અંતર્ગત, પણ આ તાપ અને હજુ કેટલો સમય રહેશે? આ તો તમે કોઈ આવો અને વાયદે વાયદે ભક્તિ કરીએ અને પ્રભુ આપણને ભક્તિ કરવાની તક આપે, બસ. ભલે આ ઓછી ભક્તિ થાય, હમણાં ઓછી કથા ભાગવતની કરીએ અને પછી જ્યારે થોડો ફેરફાર થશે અને કૃપા વધારે થશે આપણી ઉપર, તો આપણે વધારે ભક્તિ કરશું. તમે બધાય બોલાય તો બોલજો, નહીતર મનમાં મનમાં બે હાથ જોડીને તમને પસંદ પડે એવા ભગવાનનું નામ લેવું. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ
દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. મંગલાચરણ નિમિત્તે કોઈ ભક્તને આપ ભલે 2 કે 3 હોય, કાંઈ બોલવું હોય, કાંઈ કહેવું હોય તો ઊભા થઈને જરા મોટો અવાજે બોલવું. કાંઈ શ્લોક, કાંઈ પાકું કરીને કોઈ આવ્યા હોય લેસનમાં. આ ગોપીનો મહિનો ચાલે છે ને વાલા ભક્તો, એટલે અને હાજી તો તમે સવારના મહાદેવજીના મંદિરે બધાય જાઓ છો અને ત્યાં ભજન કીર્તન કરો છો. અને તાલીઓ પાડવાથી આપણી અંદર નેગેટિવ ઉર્જા એ નાશ પામે છે. અને ભગવાને આપણને એવું શીખવ્યું છે, ભાગવત ભગવાને, સર્વે ભવન્તુ સુખિનઃ, બધાય સુખી થાય. સર્વે એટલે બધાય. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપણે આજે તમને બધાયને રાસ લેવાય તો લેવું. અને હવે બૈરાઓને તો રાસ લેવાની બહુ હરખ ઉત્સાહ હોય છે, બહુ તડકોય ન લાગે. અને અમે ગૌરવશું અને ધૂન બોલીએ તોય બૈરાવ તો રાસ રમતા હોય છે. તો પછી આપણે, અમને ખબર નહીં, આ ભગવાનને રાજી કરવા માટે એક બહુ જ જૂની રચના પંડિતોએ કરી છે. અને સીધું જ ભગવાનને આપણે આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી કહેવામાં આવ્યું છે ને, એટલે આપણે એ પ્રસારણ કરવું છે. અને ગઈકાલે કે પરમ દિવસે ભક્તોએ પૂછ્યું હતું કે ફિલ્મનું ગીત એ આપણે ગવાય કથામાં. તો વાલા ભક્તો, ઘણા પંડિતો, ઘણા આચાર્યો, ઘણા વિદ્વાનો એમણે
જે આપણા કરતાં અમારા કરતાં પણ સિનિયર ઘણા વર્ષોથી કથા કરે છે, 35 વર્ષ, ઘણા વધારે વર્ષોથી. એમણે તો કીધું તમને મોજ પડે એમ કરવાનું ભાગવતમાં. ભાગવત આપણને મોજ, આનંદ શીખવે છે અને ભક્તિ કરવાથી જ આનંદ મળે હો. હા, એ સિવાય બીજે ક્યાંય કોઈ દુકાનમાં, કોઈ બજારમાં આનંદ વેચાતો નથી મળતો. અને આપણે કથામાં જ્યારે ભાગવત એની કથા કરીએ તો કોઈ પણ તમે રચના, કોઈ પણ સ્મરણ કરો તો અંદરથી આનંદ આવે. અને આપણા એક ભક્ત, એમણે આપણને વિનંતી કરી છે કે નિત્ય ભાગવત અંતર્ગત આ ગીત રજૂ કરશું, પણ સીધું જ ભગવાનને કહેવાય એવું છે હો. હા, અને ઘણું જૂનું પુરાણું, પણ છતાંય સોના જેવું. સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા. સોનાને લાગે ક્યાંથી કાટ. સોનાને કાટ ન લાગે વાલા ભક્તો. જે ભક્તિ કરતા હોય, ભગવાનનું ભજન કીર્તન કરતા હોય, ભાગવતની કથા કહેતા હોય, અને ભાગવતની કથા કહેતા કહેતા પણ ભજન કીર્તન જો કરીએ તો અમને વક્તાને પણ ભગવાન મોટી શક્તિ પ્રદાન કરે છે હો. અમારી ઉપર પણ કૃપા કરે છે. અને તમે કદાચ નામ સાંભળ્યું હોય, રાગનું નામ તો ન સાંભળ્યું હોય, પણ ઘણા ભક્તોને ખબર હોય કે રાગ પીલું ઉપર આધારિત છે. અને 1968ની સાલ એનું ગીત એ ડાયરેક્ટર રચના કરી એ મૂવી ફિલ્મ અનોખી રાત એનું ગીત છે હો. હવે તમને ખબર પડી કે હજી એ નહીં કયું ગીત? હવે લ્યો ને, તમને કોણે ગાયું હતું એ કહી દઈ. અને બહુ મોટા કલાકાર હતા હો, મુકેશ. અને ત્યારે ઓલા મોટા મોટા રેડિયો જ હતા. એ વખતે મુકેશ એમણે રજૂ કર્યું છે. બહુ ભક્તિ કરે એવા કલાકાર, બહુ ભક્તિ કરે એવા ડાયરેક્ટર, બહુ ભક્તિ કરે એવા રાગ રાગીણી છેડનારા ભક્તો એના નામ અમર થઈ ગયા. એના નામ આપણે સ્મરણ કરી શકીએ. બાકી તો હવે અત્યારે તો નો રહ્યા હોય. અમે પણ ભાગવતની કથા કરીએ ત્યારે અમને પણ સ્મરણ કરવાની અને આવા ગીત, આ તો અમને અમારા મિત્રએ સૂચન કર્યું છે કે બહુ સરસ છે હો. અમે એમને કીધું કે તમે અહીંયા પધારો ને, પણ હવે એના વતી અમે રજૂ કરીએ છીએ. અને ભાગવતની કથા નિત્ય ભાગવત અંતર્ગત એણે અમને કહ્યું છે કે દરરોજ જોવે છે, સાંભળે છે હો. જોવે છે એટલે સાંભળે છે. તો તમે
અહીંયા હાજર હોય એવા આ ગોપી મહિનો છે, તો તમે પણ ગાઓ અથવા તમારા જગ્યા ઉપર ઊભા ઊભા તમારો ભાવ રજૂ કરો તો ભગવાન રાજી થશે. અને રાસ લેવાય તોય લ્યો ને ભાઈ, અમારે કોઈને ના પાડતા જ નથી કાંઈ. જેની જેમ ઈચ્છા હોય એમ કરવું, પણ આનંદ થવો જોઈએ હો. અને ભગવાન રાજી થવા જોઈએ એવું કરવું, એમ આપણને ભગવાને કહ્યું છે. તો તૈયાર તમે બધાય જેટલા હોય એટલા. ઓ હરે તાલ મિલે नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. કોઈને ખબર છે દરિયો ક્યાં જાય? ઘણા એવું કહી દે બસ કે તાપ પડે, વરાળ બને, વાદળા બંધાય, પાછો વરસાદ થાય, પાછું દરિયામાં જાય. પણ એવું નથી હોતું વાલા ભક્તો. આ ભાગવતકારોનો બહુ ઊંચો નિયમ સિદ્ધાંત છે કે આ પરમાત્માની ગતિ, પરમાત્માની લીલા એ કોઈ ઓળખી ન શકે. આપણે તો બસ આટલું જાણી શકીએ કે નદી, નાલા, નહેર, તળાવ એ બધાય ક્યાં જાય, કોને મળે? તો એટલું આપણને કીધું છે કે આ બધાય નદીમાં જાય અને નદીનું વહેણ વધે. પણ નદી ક્યાં જાય? ત્યારે એમ કીધું છે વાલા ભક્તો કે નદી દરિયાને મળે. હવે દરિયો પણ ન્યાય એન્ડ આવી ગયો આપણા બધાય મનુષ્યોનો, આપણા બધાય જીવનો, કે એ જવાબ આપણી પાસે ન મળી શકે. એ પરમાત્મા જ જાણી શકે, બીજા કોઈ ન જાણી શકે એવું બે ધડક રીતે સ્પષ્ટ શબ્દોમાં આ રચના કરી. એ ભાગવતના સિદ્ધાંત ઉપરથી કરી છે કે કોને ખબર દરિયો ક્યાં જાય? એ માત્ર ને માત્ર પરમાત્મા જ જાણી શકે, એ સિવાય કોઈ ન જાણી શકે. હજી આગળ પરમાત્માની જ વાત આવશે. ઓહરે તાલ મિલે नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में,
सूरज को धरती तरसे। આ ધરતી છે ને એ હંમેશા સૂરજને મળવા तरस रही है धरती। सूरज को धरती तरसे, धरती को चंद्रमा, धरती को चंद्रमा। सूरज को धरती तरसे, धरती को चंद्रमा, धरती को चंद्रमा। पानी में सीप जैसे, प्यासी हर आत्मा, प्यासी हर आत्मा। ओ मितवारे, ओ मितवारे, पानी में सीप जैसे, प्यासी हर आत्मा, प्यासी हर आत्मा। बूंद छुपी किस बादल में, बूंद छुपी किस बादल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना। अनजाने होठों पर क्यों, अनजाने होठों पर क्यों, पहचाने गीत है, पहचाने गीत है। अनजाने होठों पर क्यों, पहचाने गीत है, पहचाने गीत है। कल तक जो बेगाने थे, कल तक जो बेगाने थे, जन्मों के मीत हैं, जन्मों के मीत हैं। क्या होगा कौन से पल में, कोई जाने ना। ક્યારે શું થવાનું એ કોઈને ખબર છે? નથી ખબર. એ માત્ર ભગવાન જ સમજી શકે. ભગવાનની લીલા, ભગવાનની કૃપા એ જ આપણને માત્ર પ્રાપ્ત કરવાનો અધિકાર છે અને એ ભક્તિ કરીને હો. ભગવાન બહુ રાજી થાય. આ સુંદર આવા કલાકારોએ આવી રચના એનું પ્રસારણ કર્યું. અરે કરોડો રૂપિયા એ વખતે 68ની સાલમાં ભગવાને આપ્યા હો. ભાગવત ભગવાન એમને રાજી કર્યા છે. ભાગવત ભગવાને આનંદ એમને આપ્યો છે. એનું કારણ કે આવી સુંદર મજાની રચના, સુંદર મજાની ભક્તિ અને કેવા આનંદથી ગાય છે. क्या होगा कौन से पल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में, ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में,
कोई जाने ना। और ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना। बोलिए आदि नारायण भगवान की जय। આ સુંદર મજાની રચના અને ભગવાનની કૃપા થાય છે. આપણે બધાય એના સિવાય બીજું કાંઈ કરીએ શું શકીએ? ભગવાનને રાજી કરીએ અને ભગવાનનું ભજન કીર્તન કરવું. પહેલાના વખતમાં તો વાલા ભક્તો ભગવાનની ભક્તિ બહુ કરતા, ભજન બહુ કરતા, કીર્તન બહુ કરતા. અને હવે તો આ કળિયુગના કારણથી તો શ્રદ્ધા ઘટી છે. હા, કોઈને બહુ શ્રદ્ધા નથી હોતી. એ કળિયુગનું કારણ. અમને પણ ઘણાય ભક્તો કહે છે કે આખો દિવસ ભજન કીર્તન ભજન કીર્તન ભજન કીર્તન કથા કરીએ તો પછી ખાવા પીવાનું. તો પહેલાના વખતમાં વાલા ભક્તો ભાગવતકારોએ કહ્યું છે કે ભક્તિ કરવી, ભગવાનની ભજન કીર્તન કરવા કથા દરમિયાન, એનાથી ભગવાન બધો ભાર મનુષ્યનો ઉપાડી લે છે. આપણે નથી કહેતા યોગ ક્ષેમમ વહામી અહમ. ભગવાને કીધું છે કે ભક્તો તમે ભક્તિ કરો, સતત સદાય, અને ભક્તિના કાર્યમાં વેગ આપો. જે ભક્તિ કરતા હોય એને સહકાર, એની ઉપર તમે મદદ કરવા, તમારાથી જે કાંઈ યોગદાન થઈ શકે એ તમે કરો તોય ભક્તિ જ કહેવાય. અને ભક્તિ કરવાથી બહુ કૃપા થાય છે પરમાત્માની. અને સ્પેશિયલ ભક્તિ કરીએ તો આપણા જીવન દરમિયાનના બધા જ પ્રશ્નો એ ભગવાન સંભાળી લે છે. આપણે સંતો એની કથા કરતા હતા. સંતો ભક્તિ કરે કેવી કે સદાય નિત્ય ભક્તિ કરે અને ભગવાન એના ઉપર કૃપા કરે. એટલી બધી કૃપા કરે વાલા ભક્તો કે ભગવાન તમારો બધો જ જીવનનો વહીવટ એ પણ સંભાળી લે. યોગક્ષેમમ વહામી અહમ. અરે નસીબમાં ન હોય
તો પણ ભક્તિ કરે એના કહેવાથી ભગવાન પણ નસીબમાં ન હોય એવું આપી શકે. આપણા આત્મદેવ નામના બ્રાહ્મણ એની કથા કરી, એમાં એના નસીબમાં સંતાનનો યોગ ન હતો, પણ સંતને દયા આવી, આત્મદેવને બચાવ્યો આત્મહત્યા કરતા, અને સંતે એક ફળ આપ્યું. ભગવાનનું મંત્ર ઉચ્ચારણ કરી અને સંતે અંતરિક્ષમાંથી ફળ મંગાવ્યું અને ભગવાને આપ્યું. પછી સંતે આત્મદેવને કહ્યું, તમારી પત્નીને ખવડાવી દેજો. ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણે હરખાતા ઘરે આવી અને વાત કરી. પત્નીને કહ્યું કે લ્યો, સંતે કૃપા કરી છે, આ ફળ તમે ખાઓ. સંતની કૃપાથી સંતાન પુત્ર થશે અને સંસ્કાર ઉત્તમ જન્મથી જ હશે અને ભક્તિભાવ જન્મથી જ મળશે. આવો સંતાન આપણને પ્રાપ્ત થશે. પણ આત્મદેવ એ ભક્તિ કરતા હતા, ભૂદેવ હતા, મોટી ઉંમર, એનામાં જરાય કપટ નહોતું. ફળ એની પત્નીને આપ્યું, ધૂંધલીને, અને ધૂંધલીએ એ વખતે એની બેન આવી હતી. ત્યારે એની બેનને બધી વાત કરી કે ફળ ખાવાથી સંતાન થાય, એ લઈ આવ્યા છે સંત પાસેથી, પણ મને શંકા જાય છે. હવે વાલા ભક્તો, ભાગવતકારો એમ સમજાવે આપણને ઉપદેશ સ્વરૂપે કે શંકા કરે એને ભગવાનની કૃપા ન થાય, એના આત્માનું બળ ઘટી જાય. શંકા કરે એને સંશયતી આત્મા વિનશ્યતી, અને શંકા આ ધૂંધલીએ કરી હો. આવા પ્રકારના માણસો હોય એ શંકા જ કરે હંમેશા, એની ઉપર ભગવાનની કૃપા ન થાય, એ ભક્તિ જ ન કરી શકે. અને ધૂંધલીએ એની બેનને કહ્યું કે કદાચ મને સંતાન થાય તો 9 મહિના સુધી મારે ભાર ગર્ભમાં રાખવો અને પરેજી રાખવી, નિયમોનું પાલન કરવું. હું ભાગી ન શકું, કષ્ટ પડે તો, આગ લાગે તો મારો જીવે ન બચાવી શકું. આશંકા. અને પ્રિય ભક્તો, આવું વિચારવું નહીં ક્યારેય. કોઈએ
શંકા કરવી જ નહીં. પ્રભુની કૃપા હોય, સંતાનનો યોગ હોય અને સંતાન ગર્ભમાં આવે ત્યારે પણ એને ભક્તિના સંસ્કાર આપવા અને દુનિયા જેટલું ધ્યાન રાખે આવી મહિલાઓનું એના કરતાં વધારે ધ્યાન પરમાત્મા રાખતા હોય હો. એ તો તમે જેને સંતાનનો યોગ હોય, જેને સંતાન ગર્ભમાં રહ્યું હોય, એ પ્રભુની કૃપાથી જ રહ્યું હોય અને પ્રભુ એનું ધ્યાન રાખે, એનું રક્ષણ કરે. બાકી કોઈ માણસો કે ડાક્ટરો, અલબત્ત ડાક્ટરો પાસે જવું, એના જ્ઞાનનો લાભ લેવો, એ પણ ભાગવતકારોએ ના નથી પાડી. અને ભગવાન બહુ ધ્યાન રાખે છે હો. પણ આ ધૂંધલીએ શંકા બહુ કરી સંત ઉપર, ભક્તિ ઉપર અને કૃપા ફળ ઉપર બહુ શંકા કરી અને એને એમ થયું કે હું મરી જાઉં, મને કષ્ટ આવે, મારે સંતાન નથી જોતું. ત્યારે એની બેન એણે એમ કહ્યું કે મારે ત્યાં 3, 4, 5 ઘણા સંતાનો છે અને મારે ધનની જરૂર છે બેન, અને મને પાછું એ સંતાન થશે. દિવસો રહ્યા છે તો તું મને ગુપ્ત રીતે ધન આપી દેજે બધુંય, અને હું તને સંતાન આપી દઈશ. કોઈને ખબર નહીં પડે. મારે ધનની જરૂર છે, સંતાનની જરૂર નથી, અને તારે સંતાનની જરૂર છે. ધન તારી પાસે બહુ છે. પછી તો બંને બહેનોએ આવો સોદો કર્યો. સોદો એટલે વાતચીત. અને ધૂંધલીએ તો નાટક કર્યું. સંતાન રહ્યું છે એવું, દિવસો રહ્યા છે એવું, અને ફળ એ ખાઈ ગઈ એવું ખોટું બોલી. અને બંને બહેનોએ આંગણામાં ગાય બાંધી હતી એને ફળ ખવડાવી દીધું, કોઈને ખબર ન પડે એવી રીતે. અને વાલા ભક્તો, આ નાટક કરે તોય ખબર ન પડે. ત્યારે ઘણા ભક્તોએ એવો પ્રશ્ન કર્યો છે કે ધૂંધલી નાટક કરતી હતી, સંતાન છે એવું, તોય ખબર ન પડી. પણ મહિલાઓએ માફ કરવું. ઘણા પંડિતોએ કહ્યું છે કે हसीनों को आते हैं क्या क्या बहाने, जो प्रभु परमात्मा न जाने तो हम कैसे जाने.
આવી રીતે બે બહેનોએ સોદો કર્યો ભગવાનને એક બાજુ મૂકીને, અને તો પછી ભગવાનને ખબર ન પડે એવા એવા કાર્યો કરે મહિલાઓ, તો આપણે એને ક્યાંથી ઓળખી શકીએ? અને એ વખતે આત્મદેવ એ ક્યાંથી ઓળખી શકે? પાછી ડિલિવરી કરવા, પ્રસૂતિ કરવા ધૂંધલીના ઘરે એની બેનને બોલાવી, ધૂંધલીની બહેને એક પુત્રને જન્મ આપ્યો, અને કોઈને ખબર ન પડે એમ ધૂંધલીને આપી દીધો તરત જ હો. અને પછી પોતે એવી જાહેરાત કરી ધૂંધલીની બેને કે મને કાંઈ પ્રસૂતિમાં પ્રાપ્ત નથી થયું, અને ધન લઈ ગુપ્ત રીતે અને વહી ગઈ એમના ઘેર. પછી તો વાલા ભક્તો આત્મદેવ પણ રાજી થયા. ધૂંધલીએ કહ્યું આ પુત્ર, ત્યારે આત્મદેવે કહ્યું એનું નામ આપણે સુંદર પાડવું છે, ત્યારે સરસ પાડવું છે. ત્યારે ધૂંધલીએ કહ્યું કે હું એનું નામ પાડીશ, તમારે કોઈએ નથી પાડવાનું. જો તમે વાલા ભક્તો આવી રીતે ધૂંધલી નામ, એવું જ એના બધા કર્મો, એવું જ એનું કામ, બહુ ગુસ્સો કરે અને સ્વાર્થ મતલબ હોય પોતાનો, એવું જ કરે. અને ધૂંધલીએ એ પુત્રનું નામ ધૂંધકારી પાડ્યું. આ કાંઈ ધૂંધલીનો દીકરો થોડો હતો, સંતની પ્રસાદીનો દીકરો થોડો હતો. આ તો કાવતરું બે બેનું વચારેનું ગુપ્ત. પછી ક્યાંથી સંસ્કારી પુત્ર થાય? પણ કોઈને ખબર ન પડી. શરૂઆતમાં ધૂંધલીએ તો પાછી બોલાવી એની બેનને, અને ધૂંધલીને પૈપાન ક્યાંથી કરાવે? પુત્રને, જેને કહેવાય પોષણ, કેવી રીતે આપી શકે? પૈપાન કરાવવું પડે. નાનું બાળક હોય ને એને. એટલે ધૂંધલીએ તો એની બેનને બોલાવી કે જોને મને તો નથી પૈ દૂધ આવતું, તું આને પોષણ આપ, તને આવે તો. તો ધૂંધલીનો જ દીકરો હતો આવડો આ ધૂંધકારી, એનું નામ પાડ્યું એ. અને ધૂંધલીને મદદ કરવાના હેતુથી એની બેને પાછું ધન લીધું ધૂંધલી પાસેથી, અને પૈપાન કરાવીને ઉછેર્યો, મોટો કર્યો. હવે સાથે સાથે ગાય એને ફળ ખવડાવેલું, તો ગાયને પણ એક
પુત્ર જન્મ્યું. બોલો, આ પરમાત્માની લીલા કહેવાય, આ પરમાત્માની કૃપા કહેવાય કે ગાયને પણ પુત્રનો જન્મ થયો અને એના કાન ગાય જેવા હતા અને આત્મદેવે એનું નામ ગૌકર્ણ પાડ્યું. હવે આત્મદેવને એકેય સંતાન નહોતું, એને બદલે 2 સંતાન થયા. એક ગાય માતાએ આપ્યું ગોકર્ણ એનું નામ, અને બીજો ધૂંધકારી. બંને મોટા થયા બાળકો. ઘણો આનંદ થયો આત્મદેવને. એકના વગરના 2 સંતાનો થયા. એમ માનવા માંડ્યા કે બહુ દયા કૃપા થઈ છે. પણ જેણે કાવતરું કર્યું, અભિમાન રાખ્યું, એને જ ખબર પડી કે આ આનંદ કરવાની વાત નથી. આત્મદેવને પહેલાં તો ખબર ન પડી કે મારી ઉપર સંતની કૃપા થઈ, મને 2 સંતાનો થયા. પણ પછી ધીમે ધીમે ખબર પડી, મોટા થાય ને એમ, એ આપણે ભાગવતમાં આવે છે હો. હરણબાળની કથા. હરણબાળને ખબર નહોતી, મોટું થયું ત્યારે ખબર પડી કે મારું તો આ જીવન જ આ હરણ જેવું છે અને એની ભેગું વયું ગયું. એવી રીતે આત્મદેવને ખબર ન પડી, પણ મોટા થયા સંતાનો, દીકરાઓ, તો આત્મદેવને ખબર પડવા માંડી કે આ ગોકર્ણ એ મહાપંડિત, મહાવિદ્વાન, મહાભક્ત અને ભક્તિ કરવા વાળો થયો. અને ધૂંધકારી એ સંતની પ્રસાદીનો નહોતો પુત્ર. કાવતરું કર્યું હતું, કપટ કર્યું હતું, છેતરવાનું કર્યું હતું ધૂંધલી અને એની બેને. એનું ફળ કેવું હોય વાલા ભક્તો? એ ફળ એ ધૂંધકારી મોટો ખલ. એને આપણે નથી કહેતા ઘણી વાર ખલનાયક. મોટો ખલ, નાયક એટલે પ્રમુખ, મોટો, અને ખલ એટલે કપટી. નાયક નહીં ખલ નાયક હું મેં. આમ આ ધૂંધકારી બધાને લૂંટી લેતો, છેતરી લેતો, કપટ કરતો, બાળકોને મારકૂટ કરતો. પણ સંતની પ્રસાદી સ્વરૂપ ગાય માતાએ આપેલો પુત્ર ગૌકર્ણ બહુ ભક્તિ કરનારો. એ સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય ક્યારેય. કિયત કાલેન તૌ જાતો તરુણો
તનયાવીતી ગોકર્ણ પંડિતો જ્ઞાની ધૂંધકારી મહાખલ એટલા ધૂંધકારી ત્રાસ આપતો આત્મદેવ એ ધૂંધકારીના પિતાને પણ મારકૂટ કરતો, ગાળો આપતો અને બધું લૂંટીને લઈ જતો ધૂંધકારી. પણ વાલા ભક્તો, ધૂંધકારી આવો ત્રાસ આપે આશ્વાસન રૂપે ગોકર્ણ પિતાને સમજાવતો, પિતાને ઉપદેશ આપતો, પિતાને જ્ઞાનની વાત કરતો. પિતા આત્મદેવને થયું કે આવા દીકરા, આવા પુત્ર, ત્યારે તો આત્મદેવને થયું કે આના કરતા તો પુત્ર નહોતા એ સારું હતું. પણ સંતોએ કહ્યું હતું ને કે તમારા નસીબમાં પુત્રનું સુખ નથી, એટલે પુત્રનું સુખ ન હતું. ગોકર્ણ આત્મદેવને ઉપદેશ વારે વારે આપે. આત્મદેવ સારી સારી વાત પ્રાપ્ત કરે, સંતોને સાંભળે, કથા વાંચે, કથા કરે, કથા સાંભળે, બધાયને ઉપદેશ આપે. જ્ઞાન મહત્વનું છે વાલા ભક્તો. માણસ મહત્વનો નથી. માણસ એને શરીર ગમે તેવું હોય, પણ માણસને જ્ઞાન પરમાત્માની કૃપાથી જ, ભક્તિ કરવાથી જ પ્રાપ્ત થાય છે. ગોકર્ણ ભક્તિ કરતા, સત્કર્મો કરતા અને પિતાને પણ સમજાવતા, આશ્વાસન આપતા. પિતા પુત્રનો સંબંધ મહત્વનો નથી. ગોકર્ણએ એવો ઉપદેશ આપ્યો, એવું જ્ઞાન આપ્યું છે કે સંતાનો હોય તો એ શું, સંતાનો ન હોય તો એ શું, ભક્તિ કરે એને ભગવાનની કૃપા થાય છે. ગોકર્ણએ ઉપદેશ આપતા આપતા કહ્યું છે, સંસારની માયાને છોડી દો પિતાજી, ભક્તિ કરો. સંસારમાં દુઃખ તો રહેશે જ,
સંસારની માયા ભક્તિ કરવાથી છૂટે, એ સિવાય ન છૂટે. ભગવાનની કૃપાથી છૂટે, નહીતર તો દુઃખ સંસારમાં રહેવાનું જ. કાયમ દુઃખ રહે. ભગવાનની ભક્તિ કરવી એવું ભાગવતકારોએ શીખવ્યું છે. આ આત્મદેવ બ્રાહ્મણની કથા મારફતે એવા ઉપદેશ આપ્યા છે. ઉંમર મહત્વની નથી. નાની ઉંમરનો પુત્ર ગોકર્ણ, એમણે બહુ ભક્તિ કરી હો, અને ભગવાનની કૃપા એના ઉપર થઈ, અને પિતાને પણ એવો ઉપદેશ આપતા કે તમે ભક્તિ કરો તો તમારી ઉપર કૃપા થશે, અમારી ઉપર કૃપા થશે, અને આનંદ આપશે ભગવાન. પણ અત્યારે તો કળિયુગ છે વાલા ભક્તો. આપણને ભગવાનને પ્રેરણા, ભગવાનની વાત, કોઈ કર્મના હિસાબથી આપણને ભગવાન ભક્તિથી કૃપા કરીને દરરોજ ભાગવત આ ગોપી મહિનામાં પણ કરવાની તક આપે છે. અને આપણે ભગવાનની કૃપા સમજવી કે ભક્તિ કરવાની તક મળે, નહીતર તો દુઃખી દુઃખી ને દુઃખી થવાનો યોગ આવે. જ્યાં જન્મની ભક્તિનું ભાતું આ બાંધીને આવ્યા હોય એને જ ભગવાનની કૃપા થાય. એ ભક્તિને સમજી શકે. બાકી તો હું એકલા એકલા કથા વાંચો છું, કોઈ આવતા તો નથી. પણ આપણે કોઈની હું જરૂર વાલા ભક્તો. ભગવાનની કૃપા હોય અને આપણે ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય અને આપણું મૃત્યુ સુધારે. અને જે આપણને કથામાં ઉપયોગ આવે, મદદ કરે, કૃપા કરે અને સહકાર આપે, કથામાં સેવા કરે, એની ઉપર ભગવાન કૃપા કરે છે. આત્મદેવને જાતે અનુભવ થયો. આત્મદેવ એને એમ થયું કે મને સંતે સમજાવ્યું હતું એ બરાબર હતું. સંતની કૃપા થઈ હતી એ બરાબર હતું. અને મને સંતે સમજાવ્યું હતું કે તમારા નસીબમાં નથી. પણ હું આત્મહત્યા ન કરું, અને મને મારી જીદ એ સંતો સમજી ગયા હતા. એટલે સંતોએ કૃપા કરીને મને ફળ આપ્યું. અને પછી ખબર પડી ગઈ આત્મદેવને અને બધાયને કે આ ધૂંધળીએ કપટ કર્યું છે. અને આવી રીતે સંતાન હવે એને કેમ પહોંચી શકું? આત્મદેવને પોતાને અનુભવ થયો એટલે સમજાણું. સંતોએ સમજાવ્યું હતું તો નહોતું સમજાણું. આપણને ભાગવત કથા એના પંડિતો વક્તાઓ સમજાવે,
પણ આપણને ઘણીવાર ન સમજાતું હોય, કારણ કે આપણું અભિમાન નડે ને, અને આપણને જ્ઞાન બહુ છે, બધા પ્રકારનું છે, એવા ઘણા પ્રકારના અભિમાન હોય, ત્યારે કથા એ આપણને અસર ન કરે એવું પણ બને છે વાલા ભક્તો. પણ ભાગવતની કથા નિત્ય ભાગવત અંતર્ગત જેટલી થઈ શકે એટલી કરવી, ભગવાન ઉપર છોડી દેવું વાલા ભક્તો. આ તાપ, આ કષ્ટ, અને પછી મૃત્યુ પછી તો કોને ખબર શું થવાનું. તો જીવતા શરીરમાં આ ચેતન સ્વરૂપ પરમાત્મા છે, ત્યાં સુધી જેટલું આવડે એટલું ભજન કરવું, કીર્તન કરવું, ભગવાનના ભક્તની કથા કરવી, એવો ઉપદેશ આપ્યો છે. પણ અભિમાન હશે ત્યાં સુધી નહીં આવે આપણી અંદર ભક્તિ. આત્મદેવને પણ નહોતી આવી. હવે આત્મદેવ દુઃખી થયો ધૂંધકારીના કારણથી. આત્મદેવ એ ભગવાનને કહેવા લાગ્યા, આપણને પણ ઉપદેશ આત્મદેવની કથાથી આપવામાં આવ્યો છે. અસારો ખલુ ઈશ સંસારો દુઃખરૂપી વિમોહક સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવા અજ્વલતે અનિશમ. બીજો પણ એક સુંદર મજાનો શ્લોક ગોકર્ણએ આત્મદેવને સમજાવ્યો છે. દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. આ થોડો અઘરો શ્લોક છે, પણ હજી એક શ્લોક ગોકર્ણ મહારાજે સમજાવ્યું છે. પશ્યાનિશમ જગદીદકમ ક્ષણભંગુર નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિ નિષ્ઠ. આ મહત્વના શ્લોક ભગવાનને બહુ પ્રિય છે. આવડે તો ભગવાન બહુ રાજી થાય, ન આવડે તો શીખી લેવું. આપણે કોઈ શીખીને તો આવ્યા નથી. ભગવાનની ભક્તિ કરીએ, પ્રેમ દાખવીએ બધાય તરફ, તો જ ભગવાનની કૃપા થાય, ભક્તિ કરી શકાય. ગોકર્ણએ કહ્યું, પિતાજી, આપણા બધા મનુષ્યોનું શરીર હાડકાં, માંસ,
લોહી એનો બનાવેલો આ પિંડ છે, એટલે શરીર છે, એનું બનાવેલું આ પડીકું છે, જથ્થો છે, એને શરીર માનવાનું છોડી દો. એની તરફ બહુ મોહ રાખોમાં, શરીર તરફ મોહ ન રાખો. શરીર એના માટે અત્યારે પણ કળિયુગમાં બહુ મોહ રાખવામાં આવે છે. સુંદર મજાના સારા કપડાં જોઈએ, ઘરેણાં જોઈએ જાત જાતના, અને અત્યારે તો વાલા ભક્તો બ્યુટી પાર્લર શરીરને એવું સુંદર બનાવી દે ઘસી ઘસીને. અને મહિલાઓ પણ અત્યારે સમય એવો છે કે કાંઈ પ્રસંગ હોય તો તરત જ, અને ધન ભગવાને આપ્યું હોય તો એનો ઉપયોગ કરે અને 2,000 5,000 રૂપિયા ખર્ચીને પોતાના ચહેરાને સારો દેખાય એવું બનાવે. પણ ગોકર્ણ મહારાજે ના પાડી છે કે શરીર તરફ મોહ ન રાખો. હું એવું ન માનવું. પત્ની, પુત્ર એને પણ પોતાના માનવાનું છોડી દેવું. સંસારની કોઈ વસ્તુ કાયમી ન માનવી. સંસારની કોઈ વસ્તુ કાયમી માની અને એને પ્રેમ ન કરવો, એને છોડી દેવા. અમુક ઉંમર થાય, ઘટપણ આવે, ઘણા ગરડા માણસો પણ કથા સાંભળે છે, તો એનો મોહ છોડી દેવો અને મન એવા તત્વોમાંથી હટાવી, શરીરમાંથી હટાવી અને પરમાત્માની ભક્તિમાં લગાડવું. પરમાત્માને પ્રેમ કરવો. પરમાત્મા કાયમી છે. પરમાત્મા ભક્તિ આપે છે એ કાયમી આપે છે. બધું છોડી અને ઉંમર જ્યારે મોટી થાય ત્યારે ભગવાનની ભક્તિ કરવી, એના સિવાય બીજું કાંઈ ન કરવું. એના સિવાયનું બધું નકામું છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષા અજહિ કામ તૃષ્ણામ. હજી એક શ્લોક બહુ મહત્વનો છે, ભલે આપ રિપીટ કરજો, પછી આપને કથા પહોંચે નિત્ય ભાગવતની આજની યુટ્યુબ મારફતે. આપ યુટ્યુબમાં સર્ચ કરજો પ્રતાપ વ્યાસ, અને આ કથા એમાં શ્લોક સુંદર રીતે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ પણ સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે કથા
પહોંચે ત્યારે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમો નિતરામ પીબત્વમ. બહુ સરસ ગોકર્ણ મહારાજે ઉપદેશ આપ્યો છે કે હે પિતાજી, ભગવાનનું ભજન કરવું એ જ સૌથી મોટો ધર્મ છે. સતત ભગવાનના ભજનમાં એ ધર્મના આશ્રયમાં રહેવું. ભગવાનના ભજન કરવા એટલે ધર્મનો આશ્રય લેવો. જે ધર્મ પસંદ પડે, જે ધર્મ તમને ભક્તિ કરવામાં સરળ પડે એ ધર્મનું પાલન કરવું, એના શરણમાં રહેવું. જગત અને બીજા બધા જ ધર્મનો ત્યાગ કરવો. એટલે એમ કીધું છે કે આટલા બધા ધર્મો, તો એમાં ક્યાં ધર્મો પસંદ કરવા, ક્યાં ધર્મનું પાલન કરવું? તો ભગવાને સમજાવ્યું છે ભાગવતમાં કે તમને સરળ પડે એવું કરવું, એનું નામ ધર્મ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન. બીજા બધા ધર્મોને છોડી દેવા, નહીતર તો અનગિનત ધર્મ હોય છે. હરિ અનંત, હરિ કથા અનંતા. અને આ પરીક્ષિત રાજા, એને એ જ પ્રશ્ન હતો. પરીક્ષિત રાજા એમને કહ્યું કેને છોડવા, કેને અપનાવવા? 7 દિવસ અને મૃત્યુ ગમે ત્યારે આવી જાય તો શું કરવું? ત્યારે આ ગોકર્ણ મહારાજે સમજાવ્યું છે કે તમને પસંદ પડે, તમને સરળ લાગે એવો ધર્મ, એનું પાલન કરવું. બાકી બધાય જગતમાં તો ઘણા હોય ધર્મો, બધાને છોડી દેવા. બીજાના ગુણ દોષ એને ધ્યાનમાં લેવાનું છોડી દો. હે પિતાજી, તમે બીજાના ગુણ અને બીજાના દોષ જોવાને બદલે ભગવાનની સેવામાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનની કથામાં, ભગવાનની કૃપા મેળવવામાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. અને જે કથા તમને યોગ્ય લાગે એનું પાલન કરવું. આત્મદેવની ઉંમર બહુ મોટી હતી. ઘણા એમ કીધું છે કે 80 વર્ષ, 88 વર્ષ. પણ એક ભાગવતમાં એવું લખ્યું છે કે આત્મદેવની ઉંમર 60 વર્ષની હતી. ગોકર્ણ મહારાજ એ આત્મદેવના પિતા
અરે ગોકર્ણ મહારાજના પિતા આ ઊંધાવડું થઈ જાય તો તમારે સરખું કરી લેવું હો, કારણ કે આવું તો રહેવાનું જ. આત્મદેવની ઉંમર 60 વર્ષની હતી. ગોકર્ણ મહારાજ એના પુત્ર, એની પાસેથી જ્ઞાન મેળવું એટલે મોટી ઉંમરના એને જ્ઞાન ન હોય તો જ્ઞાન મેળવવું ભાઈ, અને જ્ઞાન મેળવવા માટે સેવા કરવી, જ્ઞાન મેળવવા માટે જેટલું થઈ શકે એટલું માન સન્માન આપવું અને જ્ઞાન મેળવવા માટે ઊંચા આસન ઉપર જે બોધ આપે છે એને બેસાડવા. આપણી ઉંમર મોટી હોય, બહુ ધાર્મિક હોય તો પણ આપણે નીચે બેસવું, કારણ કે જ્ઞાન ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. અને આત્મદેવ એ ઘરમાં તકલીફ કષ્ટ સહન કરવું પડે એના કરતાં ભગવાનના આધારે ભક્તિ કરવાના હેતુથી આત્મદેવ બ્રાહ્મણ હવે ઘર છોડીને વયા ગયા. પહેલાં તો લાલચમાં કાંઈક મેળવવા માટે ઘર છોડ્યું હતું, પણ હવે ભગવાનને મેળવવા, ભક્તિ મેળવવા આત્મદેવે ઘર છોડ્યું છે. અને એ પણ એના પુત્ર ગોકર્ણ એમણે ઉપદેશ આપ્યો છે. વાલા ભક્તો, એને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. આવી રીતે ભાગવતમાં બીજા પણ એક ભક્ત એમણે ઉપદેશ આપ્યો છે. એ કપિલ સ્વરૂપે ભગવાને જ પ્રાગટ્ય કર્યું. એણે એની માતાને ઉપદેશ આપ્યો છે અને એને કહેવાય કપિલ ગીતા. સંસાર અસાર છે, અત્યંત દુઃખ દેવા વાળો આ સંસાર છે, તથા મોહમાં ફસાવે એવો આ સંસાર છે. પિતાજી, કોણ પિતા, કોણ પુત્ર, કોનું ધન, અને છતાંય આ મોહમાં અને મોહમાં રહેવું. અને આવી રીતે મોહમાં રહેવાવાળા મનુષ્યો એ ભક્તિ નથી કરી શકતા. એને હંમેશા કષ્ટ જ રહે છે. ભક્તિ કરે એનું કષ્ટ દૂર થાય. અને ભક્તિ કરવા માટે જ આત્મદેવ એ વનમાં નીકળી ગયા છે. ભગવાન એનું ધ્યાન રાખતા અને ભક્તિ કરતાં કરતાં એમણે પોતાનો દેહ છોડ્યો છે. ભક્તિ નથી કરતા, મોહ માયામાં ફસાય છે, કપટમાં ફસાય છે. એને કહેવાય છે કે ભગવાનની અપકૃપા.
પછી એવા માણસો મોહમાં રહે છે, અને જેમ દીપક જલે ને, દીપક પ્રગટે અને જલે, એવી રીતે આવો માણસ કે જે ભક્તિ નથી કરતા, ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા, એ દીપકની જેમ બૈડા જ કરે છે, જયલા જ કરે છે. ધૂંધકારી, હવે તો એની માં ધૂંધલી અને ધૂંધકારી. પછી આત્મદેવ વયા ગયા વનમાં, અને આત્મદેવ પછી ગોકર્ણ મહારાજ પણ કષ્ટ સહન કરવું, તકલીફ સહન કરવી, ત્રાસ સહન કરવો, ઘરમાં ને ઘરમાં, એના બદલે ઘર છોડીને વયા ગયા. હવે માત્ર બે જ રહ્યા, ધૂંધલી અને ધૂંધકારી. આત્મદેવ અને ગોકર્ણ બે ઘર છોડીને ભક્તિ કરવા નીકળી ગયા. બે જ રહ્યા, ધૂંધકારી અને ધૂંધલી, મા દીકરો બે. હવે એ બેયની દશા કેવી થાય છે, એ બેયનું કલ્યાણ થાય છે કે નથી થતું? અને આત્મદેવ અને ગોકર્ણ મહારાજ, એને તો ભગવાનની કૃપા થઈ અને પ્રભુની ભક્તિ કરી શક્યા. અંતકાળે મૃત્યુ સુધર્યું છે. અને કપટ કરવાવાળા, બીજાને છેતરવાવાળા, આ ધૂંધલી આખી જિંદગી એવું જ કર્યું ને, અને વેચાતો લીધો આ ધૂંધકારી. એ ધૂંધલીને ખબર હતી, ધૂંધકારીને ખબર નહોતી. પછી એ બે જણા રહ્યા. હવે એ બેયના કર્મ કેવા કહેવાય? તો બેયને હવે આવા કર્મનું, ધૂંધકારી અને ધૂંધલી, એનું શું થયું એ કથા આપણે પછી કરીશું. અને આ કથાને અહીંયા આપણે વિરામ આપીશું. ઘણી કથા આપણે કરી, અને આપને પણ જ્યાં સુધી આનંદ છે આ કથા સાંભળવામાં, ભક્તિ કરવામાં, ત્યાં સુધી આપ અને અમે ભક્તિ કરવાના હેતુથી આ કથા કરીશું. નિત્ય ભાગવત અંતર્ગત આજની કથાને હવે આપણે વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. આવતીકાલે તો ભાગવત ભગવાન એમનું સ્મરણ કરો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કથાને વિરામ
અને ગોપી મહિનો ખાસ આપણે ભક્તિ કરીશું હવે પછી, અને ભગવાનને રાજી કરીશું. ગોપી મહિનામાં ભક્તિનું ફળ અને એ ભાગવત સાંભળવાનું એ અનેક ગણું મળે છે. ક્યારેક કામ લાગશે વાલા ભક્તો. થાય એટલું કરીએ. તો કથાને વિરામ.